તારીખ 15/12/2025ના રોજ સરહદ ડેરી અંજાર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તથા બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ અને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ દ્વારા પુષ્પગુચ્છ અને કચ્છી શાલ વડે તેમનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સીમા જન કલ્યાણ સમિતિના પ્રદેશ મહામંત્રી જીવણભાઈ આહિર, સરહદ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, જનરલ મેનેજર નીરવભાઈ ગુસાઈ, પ્લાન્ટ મેનેજર તથા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત કચ્છની દૂધ મંડળીઓના પ્રમુખ, મંત્રીઓ, ક્લસ્ટર સંચાલકો અને દૂધ શીત કેન્દ્રના કર્મચારીઓ પણ ઓનલાઈન હાજર રહ્યા હતા. આ મુલાકાતથી સરહદ ડેરીના દૂધ ઉત્પાદકો તથા કર્મચારીઓમાં નવો ઉત્સાહ જાગ્યો છે અને ડેરી ઉદ્યોગના વિકાસ માટે નવા આયોજનને વેગ મળશે તેવી આશા છે.